નમસ્કાર મિત્રો, આજના આ વિડીયોમાં ગુજરાતમાં 24 કલાકમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। સાથે બંગાળની ખાડીમાં સિસ્ટમ બનશે, તેનાથી આજથી ભારે વરસાદ પડશે અને આજે કયા કયા વિસ્તારોમાં વરસાદ પડશે તે તમામ માહિતી વિશે આજના આ વિડીયોમાં વાત કરીશું। વિડીયોમાં આગળ વધતા પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો, જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી મળતી રહે। તો ચાલો શરૂ કરીએ આજનો આ વિડીયો। ગુજરાતમાં છેલ્લા એકાદ અઠવાડિયાથી વરસાદનું જોર ઘટ્યું હતું, જો કે આજથી ફરી વરસાદી માહોલ શરૂ થયો છે। ત્યારે હવામાન વિભાગ દ્વારા આગામી 16 તારીખ સુધીની વરસાદ અંગેની આગાહી કરી છે। હવામાન વિભાગે ગુજરાતના કેટલાક જિલ્લાઓને પણ એલર્ટ આપી દીધું છે, તો સાથે જ બંગાળની ખાડીમાં વાવાઝોડાની પણ શક્યતાઓ છે। આગામી દિવસોમાં દેશભરમાં તેમજ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। આજથી 15 તારીખ દરમિયાન મહેસાણા, બનાસકાંઠા સહિત સમગ્ર ઉત્તર ગુજરાતમાં, સાથે અમદાવાદ, ગાંધીનગર, આણંદ, વડોદરા સહિત મધ્ય ગુજરાતમાં અને સુરત, નવસારી, ભરૂચ સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં તેમજ કચ્છ, રાજકોટ, જૂનાગઢ, જામનગર સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં અમુક સ્થળોએ ગાજવીજ સાથે હળવોથી મધ્યમ વરસાદ થઈ શકે છે। હવામાન વિભાગના જણાવ્યા અનુસાર 13 તારીખની આસપાસ બંગાળની ખાડીમાં એક નીચા દબાણનું ક્ષેત્ર બનવાની પણ શક્યતાઓ છે, જેના કારણે ચોમાસું વધુ સક્રિય થશે અને અનેક રાજ્યોમાં ભારે વરસાદનું પણ જોખમ વધશે। હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે આગામી 24 કલાક રાજ્યમાં વરસાદનું એલર્ટ જાહેર કરાયું છે। દક્ષિણ ગુજરાતના જિલ્લાઓ માટે ઓરેન્જ એલર્ટ છે, તો ભરૂચ, સુરત, તાપી, નર્મદામાં પણ યલો એલર્ટ સાથે હળવા વરસાદની આગાહી કરી છે। સાથે નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલીમાં ઓરેન્જ એલર્ટ સાથે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે। સાથે અમદાવાદમાં પણ હળવા વરસાદની પણ શક્યતાઓ છે। હવામાન વિભાગે જણાવ્યું કે 12 થી 14 ઓગસ્ટ સુધી માછીમારોને દરિયો ન ખેડવા પણ સૂચના આપી દેવામાં આવી છે। અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થતાં વરસાદની આગાહી કરી છે। સાથે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની પણ આગાહી કરી કે રાજ્યમાં 14 ઓગસ્ટથી સારા વરસાદની શક્યતાઓ છે। પૂર્વ ગુજરાતના ભાગો મધ્યમ વરસાદની પણ શક્યતાઓ છે, તો દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદની પણ શક્યતાઓ છે। બંગાળના ઉપસાગરમાં એક મજબૂત સિસ્ટમ સર્જાય છે, જેના કારણે 17 ઓગસ્ટથી ભારેથી અતિભારે વરસાદની શક્યતાઓ છે। રાજ્યના ભાગોમાં 8 થી 10 ઇંચ વરસાદની પણ શક્યતાઓ છે। જો મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો, જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી મળતી રહે।